નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ પાર્ટ 2 ની અંદર આપણે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય છે એનું આપણે સૂત્ર મેળવ્યું હતું. જેનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે E = 2kp अपन શું આવે છે r3, બરોબર છે. હવે ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરવાના છીએ. આપણે એક મહત્વનો ટોપિક છે, દાખલાઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જરા ધ્યાન રાખજો કે ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. બોર્ડની અંદર આ એક મોસ્ટ આઈએમપી થિયરી રૂપે આપણે સમજી શકીએ છીએ. આમ તો બંને થિયરીઓ મોસ્ટ આઈએમપી છે કે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કાઢો અથવા તો પછી ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કાઢો. એટલે આ થિયરી પણ આપણા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, હવે જોજો તો સૌપ્રથમ મેં તમને સમજાવેલું છે કે ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય, અક્ષ કોને કહેવાય, એ વસ્તુ આપણે સમજી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ હું તમને જો એમ કહું કે અહીંયા આગળ બે વિદ્યુત ભારો છે, એક છે +q અને બીજો છે -q. એ બંને વચ્ચેનું જો અંતર કેવું હોય તો એ અંતર આપણે કહી શકીએ છીએ અંતર કેટલું હોય છે 2a. આ એક ડાયપોલની રચના છે. ઓકે, હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પરના કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે જો બતાવવું હોય તો હું તમને એમ કહી શકું છું વિષુવ રેખા કઈ તરફ આવશે, આમ આવશે. આ વસ્તુ મેં તમને સમજાવેલી છે. આ જે આવે એ ડાયપોલની શું આવશે, અક્ષ આવશે, અને આમ જે આવશે એ ડાયપોલની શું આવશે, વિષુવ રેખા આવશે, બરોબર છે. જે અક્ષને બિલકુલ કેવી હશે, લંબ રૂપે હશે. તો એવી એક રેખા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો હું એવું વિચારું કે ધારો કે ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. અહીંયા આગળ આપણે શું વિચારેલું છે કે ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી રહ્યા છીએ. હવે આ કઈ રેખા આવશે, આમ જે રેખા પસાર થાય ડાયપોલની વિષુવ રેખા કહેવાશે એને. ઓકે, તો ડાયપોલના કેન્દ્રથી p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય, ચલો જોઈએ. તો સૌપ્રથમ +q વડે p બિંદુ પાસે કેટલા વિદ્યુત ક્ષેત્ર હશે એ આપણે શોધીશું. -q વડે પણ p બિંદુ પાસે કેટલા વિદ્યુત ક્ષેત્ર હશે એ પણ શોધીશું. તો એ આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય જરા જોજો. તો સૌપ્રથમ +q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, બહારની દિશામાં, કારણ કે ધન વીજભાર છે, બરોબર છે. ઓકે, અહીંયા આગળ આપણે જો દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવીશું કે +q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E+, બરોબર છે, જે આમ આવશે બહારની દિશામાં. મેં તમને સમજાવેલું છે કે +q વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખા બહારની તરફ, તો વિદ્યુત ક્ષેત્ર પણ બહારની તરફ. બીજી રીતે જો સમજવું હોય તો હું તમને એમ કહી શકું કે તમે p બિંદુ પાસે કોઈ એક ટેસ્ટ ચાર્જ મૂકી દો, q0 સપોઝ. મેં તમને એક વસ્તુ સમજાવેલી છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુતીય બળની દિશામાં જ હોય. તો જરા વિચાર, +q અને q0 વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અપાકર્ષી બળ આમ હોય તો વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશામાં હોય, એ દિશામાં હશે. ઓકે, તો એ વસ્તુ સમજવી જોઈએ. એના પછી અહીંયા આગળ સૌપ્રથમ આપણે જે વિચારેલું છે કે +q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E+. એના માટે આપણે +q અને p બિંદુ વચ્ચેનું જે આ અંતર છે એ અંતરની પણ જરૂર પડશે. હવે આ અંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો શું થશે જરા જોજો. આ આખું અંતર કેટલું 2a, તો આ અંતર કેટલું થાય a, આ પણ કેટલું થશે a થઈ જશે. તો આ કેટલું થાય, આ કાટકોણ ત્રિકોણ બને છે, જુઓ ધ્યાનથી, બરોબર છે. આ કર્ણ બને છે, તો કર્ણનું મૂલ્ય કેટલું હોય, બરોબર, તો √r² વત્તા શું આવશે a² થઈ જશે, બરોબર. તો આપણે એમ લખી શકીએ કે આનું મૂલ્ય √r² વત્તા શું આવશે a² થઈ જશે. ઓકે, હવે અહીંયા આગળ આપણે જો કહેવું હોય તો એમ કહી શકીએ કે +q વડે p બિંદુ પાસે નું વિદ્યુત ક્ષેત્ર E+ સદિશ બરાબર, આપણે સદિશ સ્વરૂપ લખ્યું છે તો શું આવશે kq
અપન પ્લસ q અને p બિંદુ વચ્ચેનું અંતર શું થાય √r² પ્લસ a નો સ્ક્વેર અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું ભણ્યા છીએ કે E બરાબર શું આવે kq અપન r². આ અંતર તો r છે એનો સ્ક્વેર કરીએ તો શું થાય બરોબર આ રીતનું છે ને r² પ્લસ a નો સ્ક્વેર બરોબર અને એની કેટલી ઘાત લખી શકાય 1/2 ઘાત લખી શકાય કારણ કે અહીંયા આગળ શું છે આ વર્ગમૂળ છે એટલે આ 1/2 ઘાત લખી. હવે એનો પણ સ્ક્વેર કરીએ કારણ કે kq અપન r નો શું થાય સ્ક્વેર થાય તો શું થશે એનો સ્ક્વેર કરીએ તો 2 દૂર થઈ જાય તો અહીંયા આગળ આનો સ્ક્વેર કરીએ શું લખાય r² a નો સ્ક્વેર બરોબર છે. શું કર્યું ફરીથી જોજો તો પ્લસ q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ સદિશ બરાબર kq અપન r નો સ્ક્વેર. આનો સ્ક્વેર એટલે વર્ગમૂળ શું થઈ જાય દૂર થઈ જશે તો r² a નો સ્ક્વેર બરોબર છે ઇન્ટુ એનો એકમ સદિશ શું લખવામાં આવશે p કેરેટ બરોબર છે. આ એકમ સદિશ જે છે એ ડાયપોલ ની જે ઋણથી ધન દિશામાંનો એકમ સદિશ હોય છે એ જ છે પરંતુ અહીંયા p કેરેટ જે છે એ આપણે લખવું હોય તો એ દિશા દર્શાવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે એ બાજુમાં લખી કાઢીએ આપણે પ્લસ q થી p ની દિશામાં. કઈ દિશામાં છે પ્લસ q થી p ની દિશામાં છે આમ છે ને વિદ્યુત ક્ષેત્ર બરોબર એની દિશા આપણે શબ્દોમાં દર્શાવેલી છે. ઓકે તો સૌપ્રથમ પ્લસ q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢીશું. સેમ એ રીતે માઈનસ q વડે p બિંદુ પાસે કંઈકના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે એની દિશા કઈ તરફ હશે જરા વિચારી લેજો. તો આ ઋણ વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય અંદરની તરફ હોય p માઈનસ આમ હશે ને બરોબર છે. ઓકે હવે p અને માઈનસ q વચ્ચેના અંતરની પણ જરૂર પડશે તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય બિલકુલ આટલું જ થશે બરોબર છે આટલું જ થાય ને કારણ કે જો આની પણ બે બાજુ ગઈ એક a અને બીજી r એટલે આ કેટલો થાય અંતર √r² a². તો એના ઉપરથી લખીએ તો -q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો E માઈનસ સદિશ બરાબર kq અપન શું થઈ જશે આ અંતર આના જેટલું એનો સ્ક્વેર તો વર્ગમૂળ દૂર થઈ જશે એટલે શું થશે r² a² ઇન્ટુ એકમ સદિશ શું લખાશે p કેરેટ. દિશા જે છે આપણે બાજુમાં દર્શાવી દઈએ કઈ તરફ આવશે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ p થી q તરફ p થી q તરફની દિશા બરોબર છે. તો આ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું છે બરોબર. તો આ બે વિદ્યુત ક્ષેત્રો સૌપ્રથમ આપણે શોધવાના રહેશે. આપણે શું કર્યું છે પ્લસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આમ E પ્લસ બરોબર છે એના પછી માઈનસ q વડે p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આમ જે આ દર્શાવેલું છે જે બંને વિદ્યુત ક્ષેત્રોના સૂત્રો આ રીતે લખીશું. હવે જરા જોજો હવે સૌથી મહત્વની મેટર હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ નહીં મેળવી શકીએ. કેમ નહીં મેળવી શકીએ કારણ કે અહીંયા આગળ આ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાને સમાંતર નથી અથવા તો એકબીજાની વિરુદ્ધ દિશામાં પણ નથી. તો એવી કન્ડિશનની અંદર આપણે આ બંને વિદ્યુત ક્ષેત્રોના ઘટકો વિચારવા પડશે. જો ઘટકો વિચારીએ તો શું થાય જરા જોજો. તો સૌપ્રથમ E પ્લસ ના બે ઘટકો વિચારીએ જરા જોજો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ થશે E પ્લસ ના બે ઘટકો તો પહેલો કયો આવશે E પ્લસ cos θ અને બીજો કયો આવશે E માઈનસ sin E પ્લસ sin θ બરોબર ને બે ઘટકો થયા ને E પ્લસ ના બે ઘટકો કયા E પ્લસ cos θ અને E પ્લસ sin θ જરા જોજો બે ઘટકો થઈ ગયા ને. ઓકે એ રીતે સેમ E માઈનસ ના પણ બે ઘટકો વિચારીએ તો પહેલો ઘટક E માઈનસ cos θ બરોબર છે અને બીજો ઘટક આ દિશામાં આવશે જેને આપણે શું લખીશું E માઈનસ sin θ. આના પણ બે ઘટકો થઈ ગયા E માઈનસ ના બે ઘટકો કયા પહેલો કયો E માઈનસ cos θ અને બીજો ઘટક આમ આવશે કેટલો આવશે E માઈનસ sin θ બરોબર. ફરીથી એક વાર જોજો તો મેં અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે વિદ્યુત ક્ષેત્રોના ઘટકો દર્શાવેલા છે. તો E પ્લસ ના બે ઘટકો પહેલો કયો E પ્લસ cos θ બીજો E પ્લસ sin θ થઈ ગયા બે.
એના પછી E માઈનસ ના બે ઘટકો કયા E માઈનસ cos θ બીજો કયો E માઈનસ sin θ. ઓકે, હવે સૌથી મહત્વની બાબત એ છે કે અહીંનો આગળ જો ઘટકો ધ્યાનમાં લેવામાં આવે તો આપણને એટલી ખબર પડે છે કે અહીં E sin θ અને E sin θ આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં, એટલે એકબીજાની અસર શું કરી દેશે નાબૂદ કરી દેશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે કયા ઘટકો ખાલી ધ્યાનમાં લેવાના રહેશે cos θ ના જે ઘટકો છે એ જ ધ્યાનમાં લેવાના રહેશે, કારણ કે એ બંને કેવા આવે છે એક જ દિશામાં. બરોબર છે. ઓકે, એ વસ્તુ જોઈએ એના પહેલા એક બીજી મેટર તમને કહી દઉં કે આ બંને જે વિદ્યુત ક્ષેત્રો છે જે સૂત્રો આપણે લખેલા છે એના મૂલ્યો તો કેવા રહેશે સમાન જ રહેશે. કઈ રીતે જરા જુઓ, અહીંનો આગળ kq/r² + a², અહીંનો પણ કેટલું kq/r² + a². આપણે સદિશ સ્વરૂપ નહીં પરંતુ એનું મૂલ્ય લખીએ તો શું લખાય, ઉપરથી સદિશ દૂર એટલે E + E બરાબર લખવું શું લખાશે kq/r² + એનો શું આવશે સ્ક્વેર. મૂલ્યો તો સમાન જ છે જો તમે, અને સમાન જ હોય કારણ કે અંતર કેવું છે, P બિંદુનું પ્લસ Q થી અંતર આટલું છે, માઈનસ Q નું પણ અંતર આટલું ને એટલું જ છે, એટલે બંને વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો કેવા હશે સમાન હશે. હવે મેઈન પોઈન્ટ ઉપર કે આપણે વિદ્યુત ક્ષેત્રોના જે ઘટકો વિચાર્યા છે એના ઉપરથી એક બાબત આપણને એ ખબર પડી કે આ બંને જે ઘટકો છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એકબીજાની અસર શું કરી દેશે નાબૂદ કરશે. તો એ પોઈન્ટ અહીંયા આપણે લખીએ તો શું લખાશે જરા જોજો. તો અહીં E sin θ and E sin θ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. બરોબર છે. સૌથી મહત્વનો પોઈન્ટ છે આ કે જ્યારે આપણે E+ અને E- ના ઘટકો વિચારે, બરોબર છે, તે વખતે આ બંને જે ઘટકો છે E+ sin θ અને E- sin θ એ બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા થઈ ગયા વિરુદ્ધ દિશામાં, તો એકબીજાની અસર શું કરી દેશે નાબૂદ કરશે. તો આપણે માત્ર કયા ઘટકો ધ્યાનમાં લેવાના રહેશે E+ cos θ, એ જ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે. અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે E plus cos theta and E minus cos theta ઘટકોનો સરવાળો થશે. બરોબર છે. અહીંયા મેં શું લખેલું છે કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે માત્ર કયા કયા ઘટકો ધ્યાનમાં લેવાના રહેશે E plus cos theta, બીજો કયો E minus cos theta, એ બંનેનો ખાલી સરવાળો કરવાનો રહેશે. બીજી વસ્તુ કે અહીંનો આગળ આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે, આ જે બંને ઘટકો છે એ બંને ઘટકો શું રજૂ કરે છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર રજૂ કરતા ઘટકો છે. આ બંને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે એમની દિશા ડાયપોલ મોમેન્ટ થી કઈ દિશામાં છે તો વિરુદ્ધ દિશામાં છે. ધ્યાનથી જોજો, ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય ઋણ થી ધન તરફ, એટલે આમ ડાયપોલ મોમેન્ટ ની દિશા આમ થશે ને, બરોબર છે, ઋણ થી ધન તરફ એટલે આમ. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેમ આવ્યું આ દિશામાં, બિલકુલ વિરુદ્ધ દિશામાં. તેથી અહીંયા આગળ આપણે એ વસ્તુ લખીશું કે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને P કેરેટ એટલે કે ડાયપોલ મોમેન્ટ નો એકમ સદિશ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને P કેરેટ વિરુદ્ધ દિશામાં હોવાથી અથવા તો એમ લખીએ P કેરેટ વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો એના ઉપરથી અહીંયા શું લખાશે જરા જોજો કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર આપણે શું કહ્યું છે
આપણે આ બંને ઘટકો તો ધ્યાનમાં લેવાના જ નથી. આપણે કયા બે ઘટકો ધ્યાનમાં લેવાના છે? e cos θ અને e cos θ. આ બંનેનો જ ખાલી સદિશ સરવાળો કરવાનો છે. તો શું થશે જરા જોજો. તો અહીંનો આગળ e cos θ બરોબર છે વત્તા e cos θ અને સદિશ સ્વરૂપ છે એટલા માટે શું આવશે? p કેરી. પરંતુ આ નિશાની કેવી રાખીશું? માઈનસ. કેમ માઈનસ રાખી એનું કારણ સમજજો કે અહીંનો આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટ થી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થઈ? માઈનસ થઈ. કારણ કે આપણે સદિશ સ્વરૂપ લખી રહ્યા છીએ એટલા માટે આ નિશાની કેવી કરેલી છે? માઈનસ કરેલી છે. હવે એના પછી આપણે આનું જો થોડુંક હજી સાદુરૂપ આપીએ તો શું થશે જરા જોજો. ઓકે, હવે આની અંદર જો કિંમતે એપ્લાય કરીએ તો શું થાય? અહીંયા આપણે થોડું લખીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર માઈનસ E પ્લસ cos θ E માઈનસ cos θ. મેં તમને પહેલા જ કહેલું છે કે E પ્લસ અને E માઈનસ આ બંનેના મૂલ્યો કેવા? સમાન છે. બરોબર છે? આ બંનેના મૂલ્યો સમાન હોય તો આપણે શું લખી શકીએ? 2E પ્લસ ઇન્ટુ શું આવશે? cos θ ઇન્ટુ શું થાય? p કેરેટ. કેમ આવું લખ્યું ખબર પડી ને? કારણ કે આ બંનેના મૂલ્યો કેવા? સમાન. તો આની જગ્યાએ e પ્લસ લખી શકાય. તો e પ્લસ cos θ વત્તા e પ્લસ cos θ શું થાય? 2e પ્લસ cos θ ઇન્ટુ શું થઈ જશે? p કેરેટ. પરંતુ કેવા? માઈનસ. હવે એની અંદર જો હું કિંમતે એપ્લાય કરું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર માઈનસ 2 ઇન્ટુ e પ્લસ ની જગ્યાએ શું લખીશું? જે આપણે મૂલ્ય લખેલું છે મૂલ્ય તો બંનેનું સમાન જ હતું. શું આવશે? 2 ઇન્ટુ kq અપન શું થઈ જશે? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બરોબર છે? e પ્લસ ની જગ્યાએ ઇન્ટુ cos θ ઇન્ટુ શું આવશે? p કેરેટ. ઓકે, હવે આ જે સૂત્ર લખ્યું છે એની અંદર આપણે આ cos θ ની કિંમતની જરૂર પડશે. તો શું થશે જરા જોજો. તો cos θ શોધવા માટે અહીં cos θ બરાબર જો લખવા હોય તો આપણે કોઈ પણ એક ત્રિકોણ વિચારી લઈએ. અહીંયા આગળ બનતો ખૂણો હું વિચારી લઉં છું θ. તો cos θ બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. બરોબર છે? તો પાસેની બાજુ કેટલી? a ભાગ્યા કર્ણ કેટલો થશે? તો r સ્ક્વેર વત્તા a સ્ક્વેર ની 1/2 ઘાત થઈ જશે. કારણ કે વર્ગમૂળ છે ને એટલા માટે મેં cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા શું લખેલો છે? કર્ણ. આ જે કિંમત છે એને એપ્લાય કરવાની છે cos θ ની જગ્યાએ. જો આપણે એપ્લાય કરીએ તો શું થાય જરા જોજો. જો એપ્લાય કરીએ તો આપણને જવાબ શું મળશે અને સૂત્ર શું વધે છે જેની મદદથી આપણે દાખલા સોલ્વ કરવાના છે એ આપણા માટે મહત્વનું છે. તો ચલો કિંમતે એપ્લાય કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર માઈનસ 2kq અપન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ ચલો cos θ ની જગ્યાએ શું લખીશું? તો a અપન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની કેટલી ઘાત? 1/2 ઘાત ઇન્ટુ શું આવશે? p કેરેટ. બરોબર છે? આપણે શું કર્યું? cos θ ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરેલી છે. ઓકે, હવે જોજો. તો આનું સાદુરૂપ આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર માઈનસ 2kq અપન આ બંનેના આધાર કેવા? સરખા છે. બરોબર? આની ઘાત કેવી કેટલી કહેવાય? 1. બંનેના આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થઈ જાય? સરવાળો. તો 1 + 1/2 કેટલી થશે? 2 * 2 + 1 3/2 થઈ જાય. તો અહીંયા આગળ શું લખવામાં આવશે? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની કેટલી ઘાત? 3/2. શું કર્યું ખબર પડી? બંનેના આધાર સરખા તો ઘાતાંકોનો શું કર્યો? સરવાળો ઇન્ટુ a ઇન્ટુ શું થઈ જશે? p કેરેટ થઈ જશે. બરોબર છે? ઓકે, હવે આની અંદર આપણે જાણીએ છીએ કે q ઇન્ટુ 2a ફરીથી આવી q ઇન્ટુ 2a ની જગ્યાએ શું લખાય? ડાયપોલ મોમેન્ટ p. તો અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સૂત્ર બની જશે માઈનસ kp. k એટલો જ વધે છે ને? q ઇન્ટુ 2a ની જગ્યાએ શું લખ્યું? p અપન શું આવશે? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 3/2 ઇન્ટુ શું થઈ જાય? p કેરેટ થઈ જશે.
જે આપણા પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું છે સૂત્ર છે. ઓકે બરોબર, આ રીતે તમે આ સૂત્ર તારવી શકો છો. પરંતુ હવે આનાથી આગળ જો હું તમને કહું કે અહીંયા આગળ જે આ ડિસ્ટન્સ r છે એ r ગ્રેટર ધેન જો a હોય, એટલે કે વિદ્યુત ભાર અને p બિંદુ વચ્ચેનું જે આ અંતર છે એ અંતર જો a ની સરખામણીમાં અત્યંત મોટું હોય તો એવી કન્ડિશનની અંદર શું કરવું? તેના માટે અહીંયા લખીએ કે જો r ગ્રેટર ધેન a હોય તો r² ની સરખામણીમાં a² ને શું કરી શકાય? અવગણી શકાય. જો આપણે a² ને અવગણીએ તો આ સૂત્ર શું લખાય જરા જોજો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર -kp અપન, ચલો અહીંયા a² ને અવગણો તો શું થાય? a² ને ગણવાના જ નહીં તો r ની 2 ઘાત ગુણ્યા કેટલા થશે? 3/2. તો 2 દૂર થઈ ગયો તો r નો શું વધશે? ક્યુબ. શું થયું ખબર પડી ને? r ની 2 ઘાત બરોબર છે, આ ગણવાના ની ઉપર ઘાત કેટલી? 3/2. તો 2 શું થઈ ગયા? દૂર. તો r નો શું વધશે? ક્યુબ. બરોબર, તો -kp r³ શું આવશે? p કેરેટ. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બને છે. જો આપણે આનું મૂલ્ય લેવું હોય તો મૂલ્ય શું થાય? તો E બરાબર kp r³ થઈ જશે. kp શું થઈ જાય? r³ થઈ જાય છે. તો આ રીતે તમે આ સૂત્ર તારવી શકો છો. તમને યાદ હોય તો ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? 2kp r³ અને અહીંયા શું આવ્યું? kp r³. એટલો જ ફરક છે. બરોબર છે. તો આ રીતે આખી થિયરી તમે સોલ્વ કરી શકો છો. અહીંયા આગળ જે પોઈન્ટો મેં તમને સમજાવેલા છે એ તમે આ વિડિયોને પૉઝ કરી અને વ્યવસ્થિત દરેક વસ્તુને સમજજો. વારંવાર આ વિડિયો જોજો તો જ તમને ખ્યાલ આવશે. કારણ કે દરેક વસ્તુ એક બેઝિક કોન્સેપ્ટ ઉપર રહેલી છે. ઓકે, જો તમને અમારા આ વિડિયો પસંદ આવતા હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડિયો તમને મળતા રહે. જય